સોલ્યુશન લાયા કે ભાઈ આ સમાધાન કર્યું, તો કોઈક જો કહેતું હોય અનિલભાઈ કે ખંજર માર્યું હે કે કઈ, એ તો રાજકીય પાર્ટીઓ બોલે છે, ખેડૂત નથી બોલતો. જે રાજકીય પાર્ટીઓ હોય ને, વિરોધ પક્ષોને ના ગમે, સમાધાન થાય વિરોધ પક્ષને ગમે જ નહીં. મારો સવાલ એક જ છે, 5 વર્ષ પહેલા પણ આ સીએમ હતા, આ જીતુભાઈ હતા, તમે લોકો મળવા ગયા હતા, પણ હજુ એનો રિપોર્ટ નથી આવ્યો. તો પછી તમે લોકો કેવી રીતે વિશ્વાસ કરી શકો છો આ સરકાર ઉપર, આજ મંત્રી ઉપર, આજ મુખ્યમંત્રી ઉપર? એની બી તો ચિંતા સરકારે કરવી જોઈએ ને કે ભાઈ આ લોકોને ન આવવું પડે એટલા માટે આ વ્યવસ્થા કરવાની છે. આજે તમે ડાયાડમરી વાતો કરે છે આ ભૂપેન્દ્રભાઈ કે અમારે કરવાનું જ હોય, અમારે કરવાનું જ હોય, જે પ્રમાણે તમે કીધું, તો અત્યાર સુધી કેમ ના કર્યું? શેની રાહ જોતા હતા? એની રાહ જોતા હતા કે પીએમ અહીંયા આવે અને અમને ડર લાગે અને પછી અમે કરીએ. એટલે આ તો એવું થયું, ડર કે આગે જીત હે જેવી વાત છે આ તો. કે સરકાર ફરી જાય કે સરકાર ના કરે તો અમે સ્થગિત કર્યું છે, અમે બંધ નથી રાખ્યું. અમે રોડ ઉપર બંધ નથી, સ્થગિત છે. અને અમે આ 2 મહિના રાહ જોવાના છીએ, કેટલા જીઆર થયા, કેટલામાં આગળ વધ્યા. નહીતર ઈનો એ બગીચો આપણો સરદાર પટેલના ચરણોમાં પાછા 18,000 ગામના ખેડૂતો સ્થગિત આવવાના છે. એટલે જે ખેડૂત અસલ ખેતી કરે છે ને, એ કોઈ ખોટી થતો નથી. પણ પછી તો હવે ખેડૂતના નામે કોઈને રાજકારણ કરવું હોય તો બોલી શકે, એમાં આપણે કઈ રોકી શકતા નથી. કિસાન સંઘે પોતાનું આંદોલન છે અત્યારે સ્થગિત કરી દીધું છે. 12 તારીખે કિસાન સંઘનું આંદોલન હતું, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોવાથી સરકાર પણ 20માં મુકાઈ અને તાત્કાલિક એટલે હાલ પૂરતું એને સમાધાન કર્યું છે. એટલે ખેડૂતો 12મી તારીખે ગાંધીનગર નહીં આવે. આના કારણે સરકારે હાશકારો લીધો છે, પણ ગામડાઓમાં જે ખેડૂતો છે અને વિરોધ પક્ષે અને સીધી રીતે કિસાન સંઘ ઉપર ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આ કેમ થયું, કેવી રીતે થયું, કઈ કઈ માંગણીઓ માનવામાં આવી અને કઈ કઈ માંગણીઓ હજુ બાકી છે, આ તમામ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે કિસાન સંઘના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગમાલભાઈ આર્ય. આપણી સાથે જોડાયા છે જગમાલભાઈ. જગમાલભાઈ નમસ્તે, કેમ છો? નમસ્તે. નમસ્તે અનિલભાઈ. સૌથી પહેલા તમને શુભકામનાઓ કે સરકારે તમારી કેટલીક વાતો માની લીધી છે અને જે આંદોલન અને ઘર્ષણ થવાની એક વાત હતી એમાંથી છુટકારો મળ્યો છે અને એક રાહતની વાત છે ખેડૂતો માટે પણ, ગુજરાતની જનતા માટે પણ, રાજ્યની કાયદો અને વ્યવસ્થા માટે પણ. હાજી, નમસ્તે. નમસ્તે. જી જી. હવે વિષય એવો હતો કે અમે 20/12/2025. એક મારો સવાલ એ છે કે કાલે જયારે અચાનક તમે પ્રેસ કોન્ફરન્સ કરી અને વાત આવી કે સમાધાન થઈ ગયું છે, તો ઘણા બધા સંગઠનો હતા, એમનું કેવું એવું હતું કે આ લોકોએ ફરીથી કુલડીમાં ગોળ ભાંગ્યો છે, ખેડૂતોના વિશ્વાસઘાત કર્યો, આવી બધી વાતો ચાલુ થઈ ગઈ. તમે બી જોયું હશે સોશિયલ મીડિયાથી માંડીને બધી જગ્યાએ કેટલીક જગ્યાએ સવાલો પૂછવા માંડે કે બહાર કઈ મુદ્દાઓ હતા જેમના પર તમે સમાધાન કર્યું છે. સરકારે તો 5 વર્ષ પહેલા પણ આવું જ કમિટી બનાવી હતી, તો આ વખતે શું નવું છે? આવા સવાલો જે ઉદ્ભવી રહ્યા છે સ્વાભાવિક છે, તમને પણ ખબર છે કે લોકો સવાલો પૂછવાના છે. તો આપણે એટલા માટે તમને જોઈન કર્યું, તમે ખુલાસા સાથે જણાવી શકો કે શું થયું છે એક્ઝેક્ટ, કઈ કઈ માંગણીઓ જે છે એ સરકારે વાત સ્વીકારી છે ને હવે જે 2022માં જે વસ્તુ થઈ હતી એના કરતા આ વસ્તુ અલગ કેવી રીતે છે? અનિલભાઈ, આપણી 22ની તો એક વાત હતી કે ભાઈ આડી લીટી ઊભી લીટી, જે દસ્તાવેજ ખેડૂતને કરવો પડે, એ જ એક જ વાત હતી જૂની આપણી. જી. બાકી તો બધી અત્યારે ફ્રેશ જ હતી. અચ્છા. અને બીજું આપણે 20/12/2025 આપણે ગુજરાતભરમાંથી જિલ્લાના પ્રમુખ મંત્રી અને તાલુકાના પ્રમુખ મંત્રી આખી ટીમને બોલાવીને સામૂહિક નિર્ણય લીધો હતો કે આ પ્રશ્નો આપવા આપણે સરકારને. અને એ કરીને એ પછી અમારે વાટાઘાટો કૃષિ મંત્રી હારે થઈ, 2 વખત એમને બોલાયા, વાતો થઈ, પણ નક્કર કામ આવતું, નક્કર પ્રશ્નો ઉકેલાતા નતા. પણ પછી
ભારતીય કિસાન સંઘને છેલ્લે 8 તારીખે બોલાયા હમ અને ઋષિકેશભાઈના બંગલે, હમ અને એમને 22 માગુ હતી, એમાંથી કંઈક 2 કેન્દ્રની હતી કે 3 માંથી 5 કરવા, હમ તો ઈ કેન્દ્રના હાથમાં છે. હમ તો આપણે એવું કીધું હતું કે તો તમે કંઈક અમે સમજીએ છીએ કે ભારતીય કિસાન સંઘ રાષ્ટ્રીય સંગઠન है, સર્વોપરી રાષ્ટ્ર है, એ અમારા લોહીમાં है. તો એમને પ્રેમથી ઋષિકેશભાઈએ કીધું કે ભાઈ જગમાલભાઈ, અમે આ પ્રશ્નો બધા ઉકેલવા તૈયાર છીએ, પણ મેં કીધું હાલ જાહેર કરો. તો એમને 12 થી 13 પ્રશ્નો જાહેર કર્યા જી કિસાનો માટે, અને જી જે 4-5 પ્રશ્નો હતા જેમાં બજેટ આવતું હોય, કેન્દ્રના હાથમાં હોય, તો એવા બાકી રહ્યા હતા. એના માટે સમિતિ બનાવી, અને સમિતિ બનાવીને ઉતરણ પછી તરત જ 18 તારીખે બેસવાનું છે જી આપણે આ પ્રશ્ન ઉકેલવા. બરાબર. વિષય એ તો કે ખેડૂતો આખા ગુજરાતમાંથી આ મહેનત હતી, ગુજરાતના ગામડાના ખેડૂતોની. બરાબર છે. આ મહેનત નીચેથી રંગ લાવી, હમ કારણ કે જોશ હતો ખેડૂતોમાં, જી અને ખેડૂતો થનગની રહ્યા હતા ગાંધીનગર આવવા, પણ સરકારે ખેડૂતોની વાત સાંભળી. અને એમાં આપણા વડાપ્રધાન અને જ્યારે વિદેશના મહેમાનો, આજે વિદેશના મહેમાનો જ્યારે ગુજરાત આવતા હોય અને વડાપ્રધાન આવતા હોય, તો એ વખતે કાયદો ને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અમે કે સર્વોપરી છે કિસાન સંઘ, રાષ્ટ્ર પહેલું, પછી આપણે. તો એને ધ્યાનમાં રાખી, કાયદાની એની ધ્યાનમાં રાખીને અમે સોલ્યુશન લાયા કે ભાઈ આ સમાધાન કર્યું. તો કોઈ જો કહેતું હોય અનિલભાઈ કે ખંજર માર્યું હે કે કઈ, એ તો રાજકીય પાર્ટીઓ બોલે છે, ખેડૂત નથી બોલતો. જે રાજકીય પાર્ટીઓ હોય ને, વિરોધ પક્ષોને ના ગમે, સમાધાન થાય, વિરોધ પક્ષને ગમે જ નહીં. એમને તો આ બધું વધારે કરવું હતું. એટલે અનિલભાઈ, વિષય એક આખા ગુજરાતમાં કિસાન સંઘના રીતિ નીતિ શાંતિથી કિસાનોએ સ્વીકારી લીધું છે. જે બોલે છે એ ઓરિજિનલ કિસાન સંઘનો કાર્યકર્તા નથી બોલતો, પણ રાજકીય પાર્ટીના માણસો બોલે. જી અને અમને ખબર જ હતી કે આવું બોલવાના છે. આપણે તો ખેડૂતોની જે પીડા હોય એની વેદના આપણે પહોંચાડવી જોઈએ. બરાબર છે. આ 12 અનિલભાઈ, માંગણીઓ કઈ જગમાલભાઈ, એકચ્યુઅલી બધા ખેડૂતો એ જ જાણવા માંગે છે. કાલે મને ઘણા બધા લોકોનો ફોન આવ્યો કે આ 12 માંગણીઓ કઈ છે, તમે અમને પૂછીને કહેજો. મેં કીધું તમે તો ચિંતા મારે ના કરતા, હું કાલે તો તમને જગમાલભાઈને જોડીશ અને જગમાલભાઈ આખી વાત જાતે જ કહેશે કે શું 12 માંગણીઓ છે એમ. તો પછી મારે વાંચવી પડશે મારી વાત. મને વાંચીને કહો, કોઈ ચિંતા નહીં, આપણી પાસે ચાલુ સમય જ રાખો, છે. હા, આપણી ચાલુ પાસે રાખો. આખી સમય જ છે, કારણ કે ખેડૂતોનો પ્રશ્ન છે. અને જો જગતના તાતનો પ્રશ્ન હોય તો એમાં કંઈ ટાઈમ કંઈ લાગતું નથી. 12 ના પ્રશ્નો ના, કઈ સરકારે મતલબ સ્વીકારી છે અથવા કરી છે, એ મારે જાણવું છે, અને આપણા ખેડૂતોને પણ જાણવું છે એમ. જો અમારી 22 માંગણી હતી. ચાલુ જી રાખજો. જી જી જી, ચાલુ ચાલુ જ છે, રાખજો. ચાલુ જ છે. ડોન્ટ, ક્યાં ખેડૂતો ક્યાં માટે અમારું પ્લેટફોર્મ હંમેશા ઓપન રહ્યું છે જગમાલભાઈ, તમને ખબર હા છે. હા, હમ ખરું ખરું. જી અનિલભાઈ, હા, અમારો પહેલો પ્રશ્ન હતો વડીલો પાર્જિત મિલકતના આડી લીટીને વારસદારોને. જગમાલભાઈ, કેમેરો થોડું કેમેરો પ્રોપર કરો, તમારો ચહેરો બી દેખાય ને તમે વાંચતા દેખાઓ. હા હા હાજી, હા, જી જી જી. પહેલી વડીલો પાર્જિતની જમીનમાં જે દસ્તાવેજ કરવા પડતા હતા, હમ આડી લીટી, ઊભી લીટી, અમારો જૂની જી માગણી હતી, જી એ એમને સ્વીકારી. ઓકે. હવે શું થશે? બીજું, હવે સીધી રીતે થઈ જવાનું છે હવે એની અંદર? આ જીઆર એમને કીધું કે અઠવાડિયા 10 દિવસમાંનો જીઆર આપશું. અચ્છા, ઓકે એવી રીતે સ્વીકાર્યું. પછી ઓકે. 18,000 ગામમાં હમ ગૌચરની માપણી કરી, ગૌચરમાંથી દબાણો દૂર કરી, અને ગાય માતા માટે અમે એવું કીધું કે ગાય રોડ ઉપર એક જ અનિલભાઈ ગાય ફરે છે, જી ભેંસ નથી, પાડી નથી, કોઈ ઘેટું નથી, બકરું નથી. અને ગાય છે ને એ સનાતન ધર્મનો પ્રાણ છે. બિલકુલ બિલકુલ. એટલે એના માટે ગૌચરોમાંથી સંમત્યા કે ગૌચરો ખોલા કરવાની છે અને તારની વાડ આપશું. બરાબર છે. બરાબર.
પણ એ એ ક્યાં સુધી સ્વીકાર્યું થઈ છે. જશે? 18,000 ગામડા વાળું કોઈ આયોજન, કોઈ અલગથી એ બજેટ ફાળવવાના છે આના માટે? એના માટે અમારે સમિતિ બનાવી છે. અમે ઓકે. જે અમારી ગ્રામ સમિતિઓ દ્વારા કલેક્ટરને જાણ કરશું. આમાં સંકેશ્વરમાં ગૌચર હોય તો મારે જી. જાણ કરવાની કલેક્ટરને. તો એવી રીતે અમે આખું એક અભિયાન ઉપાડશું આનું બરાબર. બરાબર છે. પછી સૌની યોજનામાં સુજલામ હમ. જે જિલ્લાના તળાવો ભરાવતા એમાં 3 કિલોમીટરની ત્રિજ્યા હતી. અચ્છા. એ કિલોમીટર હટાવી દીધા સરકારે કિલોમીટર હટાવી દીધા. ઓકે. બરાબર. પછી હમ. કેન્દ્ર સરકારના આપણે ગુજરાતે તો રદ કરી દીધા છે ટોલ ટેક્સ. હમ. પણ 20 કિલોમીટરમાં સૂચના આપવાની કે 20 કિલોમીટરમાં ગામડા વાળા અવારનવાર જતા હોય તેને ટોલ ટેક્સ નહીં ભરવો, એવી સૂચનાઓ સરકાર આપી દેવાની છે. કોને નથી? હું સમજ્યો નહીં. ગાડાવાળાને એટલે ટ્રેક્ટર વાળાને? ટ્રેક્ટર વાળા. આપણે અચ્છા, જે જે ટ્રેક્ટર. ગામડામાં 20 કિલોમીટરમાં, કારણ કે અત્યારે તો ગાડું છે નહીં, ટ્રેક્ટર જ છે, તો બરાબર એને છે. એમાંથી મુક્તિ મેળવવામાં સંમત થયા. અચ્છા, સંમત થઈ ગયા છે. ઓકે. આ રીસર્વે છે ગુજરાતનો મહત્વનો પ્રશ્ન. જી. અનિલભાઈ, તમે તો 48 દાડામાં સાક્ષી હતા. બિલકુલ. અને રીસર્વેમાં મુખ્યમંત્રીએ કડક સૂચના એમના ડિપાર્ટમેન્ટને આપી કે મારે તમારી કોઈ વાત સાંભળવી નથી, પણ હવે આ વિષયને પૂરો કરો. હમ. તો અમે એક સૂચન કર્યું છે. હમ. સાબરકાંઠામાં બીકે પટેલનું ગામ છે, જી. બાબુભાઈનું. જી. અને બાબુભાઈના ગામમાં એક જ દિવસે 200 અરજીઓનો નિકાલ કર્યો. એ લોક દરબાર કરીને આ સ્થિતિને સુધારવાનો પ્રયત્ન અમે કર્યો હોય. બરાબર છે. હા, ગામને ખબર હોય ખૂંટ ક્યાં હે, ગામના માણસોને ખ્યાલ હોય કે આ ખૂંટ ક્યાં હે, તો ગામનો બરાબર. પ્રશ્ન ગામથી જ ઉકેલાશે. 100%. પછી એટલે અધિકારીઓ તે ગામમાં જશે એવું કહેવા માંગો છો? એક જ દિવસમાં હા, થઈ ગામડે જશે? જશે અધિકારી. હા, અને દરેક અચ્છા. તાલુકામાં પણ ઓફિસ, જે જિલ્લા દફતરે જવું પડે છે, હમ. હમ. એ પણ સરકારે નિર્ણય લીધો કે દરેક તાલુકામાં ઓફિસ ખોલવાની. અચ્છા, પણ એ તો એનો જીઆર કર્યો તો, પણ ક્યાં સુધી આ બધું થઈ જશે તાલુકા વાઇઝ? આમે જો એમને કીધું કે આને તો 1 વર્ષમાં પૂરું કરવાની વાત છે રીસર્વેને. અચ્છા. અચ્છા, એટલે 1 વર્ષમાં લગભગ બરાબર, પૂરું થઈ જશે, રાહત મળી પૂરું જશે કરવાની ખેડૂતોને. તૈયારી છે અને અમે પાછળ રહેવાના છીએ. બરાબર છે. પછી પાણી બચાવવા માટે અનિલભાઈ, હમ. ડ્રીપ અને ફુવારા, હમ. હમ. એમાં અમારી માગણી હતી 90% સબસિડી. એમાં એમને સ્વીકારી 90% સબસિડી આપવાની જી. ડ્રીપ અને ફુવારામાં પાણી બચાવવા માટે. હમ. અને બીજું તો એમાં હતું કે અમારા ટ્રેક્ટરની ટ્રોલીનો ટેક્સ હમ. હમ. અને ટ્રેક્ટરનો બંનેનો ભરવો પડે છે. તો હમ. એ કે હમ. પોલિસી બનાવવી પડે. એટલે આપણી પહેલી મિટિંગમાં જે વિષય લેવાનો છે બરાબર છે. કે 18મી ભાઈ એને તારીખે. ગાડામાં ગણવું. હા, એની પોલિસી બનાવવાની. હમ. પછી ઉપજાઉ જમીનમાં બાકાત રાખતા આ જે થાંભલા આવે ને પ્રોજેક્ટના, તો જી. અમારી રજૂઆત એવી છે કે જે પોલ આવે છે એને, જે ઉપજાઉ જમીન નથી, જે રણ છે, ધારો કે કચ્છમાંથી નાનું રણ ઠેઠ પાટડીને અડે છે, હમ. હમ. તો હમ. કેવું કે આ લાઈનું બને ત્યાં સુધી ખેડૂતના ખેતરમાં ના લો અને રણના કિનારે કિનારે લાવો. હા, એટલે ઉપજાઉ જમીનમાં ના હોય એના કરતા રણમાં રાખો એમ. હા, બિન એવી ઉપજાઉ રજૂઆત અમે જમીનમાં રાખો કરી. એમ. હા, એટલે બિન ઉપજાઉ. ઉર્જા બરાબર. મંત્રીએ કીધું કે આની પોલિસી આજે કચ્છમાં આંદોલન ચાલે છે, મોરબીમાં ચાલે છે, હમ. તો અમે એ વિષય કીધો કે ભાઈ આમાં એક પોલિસી બનાવો કે હમ. જેથી કરીને ખેડૂતોને લડવું ના પડે. તો એ પોલિસી બરાબર. બનાવવા માટે એમને સમિતિમાં સંમત થયા. હમ. 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 પછી સરકારે જે મુજબ પાકની, જે સરકારમાં એરંડો હોય ગુજરાતનો હમ. જીવાદોરી સમાન હે, 90% આપણું ગુજરાત પકવે છે, તો જી. એ એરંડાને ટેકાના ભાવમાં લેવો. ઓકે. દિવેલાને આમાં પણ સમજ થાય. ટેકાના ભાવ. હા, એમાં અમે રજૂઆત કરી હતી કે અમે દરખાસ્ત કરશું, કારણ કે કેન્દ્રનો વિષય છે. જી. જી. પછી રાસાયણિક ખાતરોની લાઈનો થાય છે, એની હમ. વિતરણ હમ. વ્યવસ્થા હમ. સુદૃઢ બનાવી અને ખેડૂતને એક સાથે એને ખાતર આપી દેવું, તો જેથી કરીને એને વારંવાર ધક્કા ના ખાવા પડે. જે બરાબર છે. 2-5 રાઈટ. ટેલી આપતા હોય એના કરતા 10 ની જરૂર હોય તો એને 10 પૂરી કરી દેવી. હમ. 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 એટલે હમ. એ પણ એમને સ્વીકાર્યું હોય.
હમ હમ તાર ફેન્સિંગમાં સબસિડી વધારવી એવી રજૂઆત કરી છે. અને અમે બરાબર. કીધું તું પાટિયાની આ ચોરી જાય છે કાંટાવાળી તાર, દારૂડિયા લઈ જાય છે તોડી ફોડીને, તેના પૈસા આવે તો પાટિયાવાળામાં ઈ સંમત નથી થયા, પણ તારની વાળમાં સબસિડી વધારવામાં સંમત થયા. ઓકે. બરાબર. હમ દેશી કપાસ અમારે અનિલભાઈ, આપણે દેશી બીજને દવા નથી છાંટવી પડતી. અને અચ્છા. દેશી કપાસ એ રાધનપુર થી વિરંગમ વચ્ચે જ થાય છે. બાકીના બધા હમ બીટી ઉપર આવી ગયા. તો એમને કીધું કે બધા જ દેશી બીજોમાં પ્રોત્સાહન આપણે બેસી નક્કી કરવાનું કે આમાં શું પ્રોત્સાહન આપવું, દેશી બીજને હમ કેમ બચાવવું, એ અમારો બરાબર મુદ્દો છે. હતો. બહુ સરસ. પછી પેલા સ્કા યોજના જાહેર થઈ હતી, વિદ્યુત હમ બોર્ડમાં સ્કા યોજના. હમ તો અમે હમ એ હમ કીધું કે તમે આટલી બધી સબસિડી વીજળીમાં આપો છો, તો હમ સ્કા યોજના જાહેર કરો, બંધ કેમ કરી? તો બરાબર છે. ઋષિકેશભાઈ કીધું બંધ કેમ થઈ એનું અભ્યાસ કરેલું, બંધ થવાના કારણો કયા હતા, અને જે કરવું પડે હમ એ કરીને એનું નામ બદલીને, પણ તમે ગાંધીનગર થી કચ્છ સુધી પટ્ટો હોય હમ 1000 ફૂટ નો, બાકી બરાબર. બધે 7.5 ની મોટર ચાલે છે. હમ એટલે ભૂગર્ભમાં પાણી નથી હવે. બરાબર એટલે છે. એટલે સ્કા યોજનામાં એમને કીધું કે સ્કાય આપીએ, કે એનું નામ કુસુમ કેન્દ્રની સરકારે કે ઈ યોજનાને મોટી કરે, પણ મૂળ વસ્તુ એમાં આગળ વિચારવાની એમને ખરી આ પાડી. પછી હમ જે પોલ નીકળે લાઈન ના પોલ, હા હા તો એક પોલિસી બનાવવાની વાત પણ ઋષિકેશભાઈએ કરી, કે સારી એવી પોલિસી, ખેડૂતોને હમ લડવું ના પડે અને હમ બધાને બજાર ભાવ મળે. કારણ હમ કે એક છેવાડે નદી કિનારે ખેતર હોય અને એક હમ ખેતર હાઈવે ઉપર હોય, તો હમ નદી કિનારે હોય એની કિંમત ઓછી હોય તેને એ પ્રમાણે મળે, તો ઓલાનું અમે કીધું બજાર રાખો, બજાર ઉપર બરાબર રહેશે છે. તો કોઈ નડશે નહીં. એટલે એમને હમ સ્વીકારી સારી પોલિસી અમે જાહેર કરવા તૈયાર છીએ, કે આમાં આખી પોલિસી બનાવવા આગળ જઈ રહી છે સરકાર. બરાબર છે. બરાબર. હમ એટલે એવા 13 પ્રશ્નો હોય, 2 પ્રશ્નો અમારા 5 લાખ, 3 ના હમ 5 લાખ જાહેર કર્યા છે કેન્દ્રએ. હમ અને પછી કર્યા હતા આપણે વિધાનસભામાં, ભૂપેન્દ્રભાઈએ કર્યા હતા જાહેર. પણ જ્યાં સુધી બરાબર. કેન્દ્રમાં ના થાય હમ ત્યાં સુધી નીચે થાય નહીં. એટલે એમને એવું કીધું કે આમાં આપણે ઉપર દરખાસ્ત કરવા તૈયાર છીએ. અને એમાંય મોટા હમ સાહેબ તો આજ આયા છે. એટલે અમે તો બરાબર એ છે. કીધું કે પૂછી લીજો, આ પ્રશ્ન હડકતો હોય. ના પણ તમે એટલે કે તમે એવું ના કીધું કે ભાઈ એના કરતા 5 મારા ખેડૂત આગેવાનોને સાહેબને મળવા દો, કે ભાઈ અમે રિયલમાં વસ્તુ કહીએ, કારણ કે ઉપરથી 2 જણા જે સાહેબને સૂચના આપશે એ રાજ્ય સરકાર કરશે. એ તો તમે અમે કેટલી તો બી મહેનત કરશો, ભલે આ લોકો સંમત થયા, પણ ઉપરથી સૂચના નહીં આવે તો રાજ્ય સરકાર ક્યાં અમે માનવા, તો કેન્દ્ર સરકાર નહીં. એના માટે તો એના એના માટે કરતા તમે જ લોકો અનિલભાઈ, ડાયરેક્ટ મળી લીધું હોત તો. એના માટે અમે એક અમારી રીતિ નીતિ છે ને કિસાન સંઘની, જી એમાં અમારે હૈદરાબાદ ફેબ્રુઆરીની 28 તારીખ 27 તારીખ જી હૈદરાબાદમાં પ્રતિનિધિ સભા, અખિલ ભારતીય પ્રતિનિધિ સભા મળવાની છે. અને અમે બરાબર. એમાં ઠરાવ કરાવવાના અહીંયા 5 લાખ નો. અચ્છા. અમારી સિસ્ટમ થી, કે કિસાન સંઘ હમ ઉપર જાય, ઉપર બરાબર છે. રજૂઆત કરે. બરાબર. બરાબર છે. હા, એટલે એમાં એ રીતે 2 પ્રશ્નો એવા હતા. અને દેશી હમ બીજોને પણ આગળ કરવા એવી પણ વાતમાં એ હમ સંમત થયા. એટલે હવે હમ જે 12-13 પ્રશ્નો હે ને, હમ 12-13 પ્રશ્નો હમ એ પતિ જાહેર થયા ને, એના સિવાય જે રહે 4-5 પ્રશ્નો જે કેન્દ્રમાં આવતા હોય, બજેટમાં આવતા હોય, હમ એના હમ માટે હમ 18મી તારીખે મળવાનું છે. બરાબર. જી. એટલે જે 18મી તારીખે તમે કીધું જે બેઠક થવાની છે, એની સમિતિમાં હા, કોણ કોણ રહેવાનું છે? તમારા તરફથી કોણ રહેવાનું છે? સરકાર તરફથી કોણ રહેવાનું છે? ભારતીય કિસાન સંઘમાંથી 3 લોકો જી. અને 3 મંત્રીઓ, ઓકે. ઋષિકેશભાઈ, હમ અર્જુનભાઈ હમ અને જીતુ વાઘાણી. જી. એ મંત્રીઓ, અને અમારે 3 જણને હમ અમે આ પાડી કે અમારામાંથી 3 તમે લો, 3 તમે. બરાબર. અને આપણા પ્રશ્નો એટલે સરકાર પ્રશ્નોમાં એકદમ, મુખ્યમંત્રી તો એટલા કીધું કે જગમાલભાઈ આમાં પૂછવાનું ના હોય, એમાં કરવાનું જ હોય કે હમ ભાઈ. હમ પણ ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોય ને, હમ
વિષય અલગ અલગ ના મંત્રીઓનો આવતો હોય, હમ એટલે બેઠક એના માટે કરવાની છે. બરાબર છે. બરાબર. પણ જંગલભાઈ, હા જંગલભાઈ, મારો સવાલ એક જ છે. 5 વર્ષ પહેલા પણ આ જ હા સીએમ હતા, આ જ જીતુભાઈ હતા, તમે લોકો મળવા ગયા હતા, પણ હજુ એનો રિપોર્ટ હમ. નથી આવ્યો. તો પછી તમે લોકો કેવી રીતે વિશ્વાસ કરી શકો છો આ સરકાર ઉપર, આ જ મંત્રી જો ઉપર, આ જ મુખ્યમંત્રી ઉપર? જો એની વાત કરું હમ અનિલભાઈ, હમ 280 કરોડ હમ દરેક 12 થી 15 હજાર નો ફાયદો થયો છે. ટેક્સ ઘટાડ્યો તો અમે. ફાયદો હમ નથી થયો નહીં. 15 લાખ કનેક્શનો ગુજરાતમાં, હમ 15 લાખ કનેક્શનો ને આડે છે આ વાત. 280 કરોડ. હમ પછી ટેકાના ભાવની જોખવાની વાત હોય, રજીસ્ટ્રેશનની વાત હોય, તો પણ એમાં આગળ વધ્યા છીએ. પછી તારની વાડમાં પણ સમય ના ના, ખેડૂતોને તમારા પૂરો ઉપર આપ્યો. શંકા નથી. હજુ જો જંગલ હમ, કિસાન સંઘ ઉપર બિલકુલ શંકા વ્યક્ત નથી કરતો. મને ખબર છે કે કિસાન સંઘ કેવી રીતે કામ કરે છે, મેં જોયું છે કે રાષ્ટ્રનું હમ, નુકસાન ન થાય, કોઈ હમ. સંપત્તિનું નુકસાન ન થાય, પણ પોતાની વાત પણ મુકાઈ જાય. મારો સવાલ મુકાઈ જાય. સરકાર છે કે એક વખત સરકારે તમને બેસાડે, આ બધી ચર્ચા કરી, આ જ મુખ્યમંત્રી, તો પછી હમ, તમને કેમ લાગે છે કે આ લોકો ફરી તમને બેસાડીને તમારી સાથે ચર્ચા કરશે? મને ખબર છે પહેલી વખત મીટિંગ થઈ, એના પછી હજુ સુધી કોઈ મીટિંગ થઈ નહીં 5 વર્ષમાં, તમારી પહેલી વખતની. તો એમાં હજુ એક સમજો થયું છે 18મી તમારી બેઠક થશે, અને આ વખતે પણ જો આવી જ રીતે થાય કે તમારે ના 2027 સુધીની રાહ જોવી પડે કે ભાઈ આ લોકોને અનિલભાઈ લાગતું સમય વડાપ્રધાન આવે છે એટલે વ્યવસ્થાના, હું જે કહું છું, જે છાપામાં હા, છપાય છે કે સરકારને અડધી રાત્રે તમારે બોલાવવું પડે, આજે આઈજી સાથે તમારે બેઠક કરવી પડી. શેના માટે? કારણ કે પીએમ આવવાના હતા એટલા માટે. જો પીએમ ના આવવાના હોત કે સરકારને શું પડી હતી, એને તો પહેલી વખત જ તમારી વાતો પૂરી કરી દે. એ હું માનું છું, એ મને લાગે છે હા, દૂરથી જોઈને. તમને હા, શું લાગે છે જો ફરી આ વખત, કારણ કે તો પીએમ આવવાના છે, તમને ખબર છે વિદેશી મહેમાનો આવવાના છે, રાજ્યની અને દેશની, કદાચ તમને ચિંતા હોય કે ભાઈ આ તો આપણી છબી ખરડાશે જો ખેડૂતો આવું હમ, આંદોલન કરશે તો. પણ સવાલ એ છે કે જગતનો તાત જે આટલા વર્ષોથી મુશ્કેલી ભોગવે છે, એની બી તો ચિંતા સરકારે કરવી જોઈએ ને, કે ભાઈ આ લોકોને ન આવવું પડે અનિલભાઈ એટલા માટે આ વ્યવસ્થા કરવાની છે. આજે તમને અનિલભાઈ ડાયાડમરી વાતો કરે છે આ ભૂપેન્દ્રભાઈ, કે અમારે કરવાનું જ હોય, અમારે કરવાનું જ હોય, જે પ્રમાણે તમે કીધું. તો અત્યાર સુધી હમ, કેમ ના કર્યું? શેની રાહ જોતા હતા? એની રાહ જોતા હતા કે પીએમ અહીંયા આવે અને અમને ડર લાગે અને પછી અમે કરીએ. એટલે આ તો એવું થયું ડર કે આગે જીત હે જેવી વાત છે આ તો. જો સરકાર ભીષમાં આવી ત્યારે જ કર્યું છે. જી જી, અને મારું એ જ કેવું છે અમારી એમ. અને કિસાન સંઘની જે રીતિ નીતિ રહી ને, અમે હમ એ પણ કીધું છે અનિલભાઈ, હમ કે સરકાર ફરી જાય કે સરકાર ના કરે તો અમે હમ સ્થગિત કર્યું છે. અમે બંધ નથી બરાબર છે. રાખ્યું. અમે હા, રોડ એક્ઝેક્ટલી, ઉપર, મારે એ હા સાંભળવું હતું કે આ બંધ નથી એમ. હા, બંધ નથી, સ્થગિત છે. અને અમે આ 2 મહિના રાહ જોવાના છીએ, કેટલા જીઆર થયા, કેટલામાં આગળ વધ્યા. નહીતર ઈનો બગીચો આપણો સરદાર પટેલના ચરણોમાં પાછા 18,000 ગામના ખેડૂતો સ્થગિત આવવાના છે. હમ. એવું એવું અમે કહી દીધું હોય સરકારને. એટલે બજેટ સત્રની રાહ જોવાના છો કે બજેટ સત્ર પછી આ કરવાના છો? જો ના થાય તો બજેટ પછી. કારણ કે એમાં હમ કેટલું આવી જાય છે, કેટલું આવે છે, કેટલું નથી આવતું. પણ હમ કિસાન સંઘ બેઠું એટલે ગામડામાં શાંતિ છે ખેડૂતોને. હમ પછી લોકો રાજકીય મંચ બનાવી દે ને, હમ તો વાત જુદી છે કે ખંજર ભોંસ્યું, કિસાન સંઘે કુલડીમ ગોર ભાગ્યો. ભાઈ આ તો બધી રાજકીય માણસોની વાત છે. જે મારે જે ફોન આયા જિલ્લાઓમાંથી અત્યારે અનિલભાઈ, હમ બધા હમ કે પ્રમુખ અભિનંદન, સારો વર્ક લીધો અને સારું કામ થયું હોય. અને કામ તો હમ થાય નથી થતા. કિસાન સંઘે તો 43 વર્ષની જો એની ચોપડી બનાવીએ ને, તો ખબર પડે હમ કે ભારતીય કિસાન સંઘે 43 વર્ષમાં કેટલા ખેડૂતોના કામ કર્યા. હમ. પણ રાજકીય ના, પણ પાર્ટી કોઈ પણ હોય, સીધી રીતે જે ખેડૂત આગેવાનો છે કે રાજકીય પાર્ટી સાથે જોડાયેલા ખેડૂત આગેવાનો છે, એમનું તો કેવું એવું છે કે જ્યારે પણ કિસાન સંઘ કોઈ બીજો આંદોલન કરતો હોય ત્યારે કિસાન સંઘ એ આંદોલનને હાઈજેક કરી લે છે અને પછી આવી રીતે સમાધાન કરી લે છે. આનાથી તો ખેડૂતોને ના ન્યાય થાય. જેવો આરોપો સીધી રીતે કાલે પણ લાગ્યા તમારા જો ઉપર એમ. કિસાન સંઘ છે ને, રાષ્ટ્રીય સંગઠન છે અનિલભાઈ. જી 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 જી. આ રાષ્ટ્રીય સંગઠન અમે પેલા મળીએ કે રાષ્ટ્ર સર્વોપરી. હમ બાકીના સંગઠનો ભારતમાં કેટલાય દીવો થયો ને ઓલોઈ ગયો. હમ કેટલાય ગયા ને કેટલા આયા, કેટલા ગયા. ઘણા સંગઠનો ભારતમાં ચાલ્યા છે. હમ પછી આપણને ખબર જ, દિલ્હીમાં 2 વર્ષ ચાલ્યું. હમ ખેડૂત, તમે સાક્ષી હતા, ખેડૂત 1 મહિનો ગાંધીનગરમાં રહેવા તૈયાર નતો.
ખેડૂત એની વાડીને યાદ કરે જ. એટલે જે ખેડૂત અસલ ખેતી કરે છે ને એ કોઈ ખોટી થતો નથી. હમ. પણ પછી તો હવે ખેડૂતના નામે કોઈને રાજકારણ કરવું હોય તો બોલી શકે, એમાં આપણે કઈ રોકી શકતા નથી. હમ. પણ જગમોહનભાઈ 100 વાતની એક વાત તો છે કે જો આ સરકાર 2 મહિનામાં કોઈ નિર્ણય નહીં કરે તો તમે આ જે સ્થગિત કર્યું છે એ ફરી આવા તૈયાર છો? તૈયાર જ, કાયમ માટે તૈયારી. ખેડૂતના પ્રશ્નો માટે કાયમ માટે, એક દિવસ માટે નહીં. જગમોહનભાઈ ધન્યવાદ, તમે આખી વાત કરી, ખેડૂતોને આખી હા. વાત સમજાવી કે કેમ આ થયું હા. છે. તમે જોડાયા હા. એના માટે આભાર આપનો. આભાર આભાર આભાર. કિસાન સંઘની આ વાતથી તમે કેટલા સમજ છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી મુખ્ય ચેનલ છે ગુજરાત પ્લસ, એને પણ તમે જોઈ શકો છો, સાથે એને સબસ્ક્રાઇબ કરી શકો છો, લાઈવ કરી શકો છો અને સાથે બેલ આઇકન પણ દબાવી શકો છો. એ સિવાય અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ સમાચારો જોઈ શકો છો, અપડેટ લઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.